તો આ હાલી ભરવાને પાણી, મને બોલાવે સતગુરુ જ્ઞાની. છોડી પિયરિયું મારે જાવું રે સસરીએ, છોડી પિયરિયું મારે જાવું રે સસરીએ. કે હારે એમાં શરમ મને સાની, મને બોલાવે સદગુરુ જ્ઞાની. જલપાબેન, હા બોલો ને ગોગડીબેન. આ હું સાંભળું રહી. આ રેશમા ભાભી એમ જ ગાય હેરાન નહીં, છોડી પિયરિયું મારે જાઉં સાસરીએ. ઓ રેશમા ભાભી અહીંયા આલે અહીંયા. કે મને બોલાવે સદગુરુ જ્ઞાની. આ ગાડું કેમણું ઉપડ્યું રેશમા ભાભી? આવા હઠ 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 સીધા લઈ જાવ છો રહ્યા. અરે ભાઈ જલપાબેન, તમને જ ગોતી ગોતી હાલી આવશો રહી. આવા પાટલાના સટમાં ઉભો છો તો ઓળખાતા નથી. તમે બે વેશ બદલાવી નાખ્યો લાગે. પાટલું સટ પહેરતી હતી હાડીમાં આવી ગઈ ને હાડી પહેરનારી પાટલા સટમાં આવી ગઈ. દુનિયા બદલાય છે રહી કે મારી આંખો ખોટું જોવે છે રહી? એ રેશમા ભાભી, દુનિયા નથી બદલાતી ને તમારી આંખો ખોટી નથી જોતી. પણ તમે ઈ તો કયો કેમણે આલ્યા? ગોગડી બેન જલપાબેન બોલાવા જ આવતી હતી. સને મને સેજલનો ફોન આવ્યો તો. ઈ કોક ચાર ધામ યાત્રાનું કહેતો હતો. હવે કોણ જાણે ક્યાં ફરી આવ્યા છે તે બધાને બોલાયા છે. તે મને ફોન કર્યો તો કે જલપાબેન ને ગોગડીને અંધાઈને બોલાયા છે, જરીક આવો એટલે હાથ દેતા આવજો. ઈ તો મને કીધું તો. હા ઈ તો કહેતા હતા તો ઈ કે જરીક બોલાવતા આવજો, નકર શું ઈ ભૂલકણા મને ભૂલી જાય ને હત્તર હલાડા હોય. હારે હા હવે રેશમા ભાભી વાત તો કરો. તમે કેમ પાટલા સટમાં ફરો છો રે જલપાબેન? હાડીઓ થઈ રહ્યો? હો રેશમા ભાભી બધું થઈ રહ્યું. હવે કાક નવો માલ ખરીદવા જવો પડશે. આ સુરતની સગુન ફેશનમાં જવું પડશે. ઓય એનું નામ તો મેં ઘણું સાંભળ્યું. મારા ઇન્સ્ટામાં રૂગી એની જ રીલું આવે કે વડી મુઈ હારી હારી હાડીઓ આવે. એને ઘરે હમણાંલી છોકરી આવી નહીં? હા મેં જોયું તો છોકરી આવી. કેવી રૂપકડી છે નહીં? હા કેવા અસલ અસલ અને વિડિયા બનાવીને મૂકે નહીં? એલી આ સેજલની ફરવા ગયા તા એને વિડિયા નહીં બનાવ્યા હોય? બનાયા જ હોય ને. હું આટલા બધાથી ફર્યા, મહિના ફરે વિડિયા ના બનાવે? ખર્ચો મોટો આવ્યો છે. મહિનો એક ફરવું એટલે ખાવું પીવું તો ખરું ને, ક્યાંક રહેવું તો ખરું ને. પાછું ફરવા જઈને રહેવાનું વડું મૂકવું એટલે ઈ તો હવે આપણને શું ખબર? હાલો પૂછીને વાત કરશું. એના મોઢે કઈ સાચું ને? હા ઈ તો એમ જ હોય ને. તો હવે કોઈની વાટ જોવાની છે? ના રે ના, મને તો ખાલી તમને હાથ દેવાનું કીધું તો બાકી બધા હવરું પડશે એમ પાસેથી હાલ્યા આવશે. સંતુડી માસી ને આવવાના તો હશે, પણ અહીંયા તો અવરું થાય ને એટલે અહીંયા નહીં આવે. પાછું છે ને એને બોલાવા જાય ને તૈયાર થતા એટલી વાર લાગે. લે રોજ વાયડે કરે અને ઈની ગુલાબી હાડી પહેરીને જ ફરતા હોય. કોણ જાણે નાય છે કે નાતોય નથી કે પછી કેટલી ગુલાબી હાડીઓ લઈને રાખી મૂકી છે. કેવા હું ગુલાબી રંગ ગમતો હશે કે મને તો જરાય ન ગમે. એમ ના કહેવાય રેશમા ભાભી, તો જેની જે પસંદ એને ગુલાબી રંગ ગમે તો ગુલાબી પહેરે, તમને વાદળી ગમે તમે વાદળી પહેરો. હવે આપણે હાલવાના કેટલા લેવાશે નકર પહોંચશે નહીં. હા હાલો હાલવા માંડીએ. રિક્ષા બિક્ષા કરી લેશું? ના રે ના, એટલામાં શું રિક્ષા કરે? તેરે શું હાલીને હાલે જાશું? ક્યાં સેટું હતું? હા તો હાલો. મને બોલાવે સદગુરુ જ્ઞાની. જલપાબેન હાચી જો તમને એક વાત કહેવાની રહી ગયો. મને છે ને ઘરે રમવા આવવાનો ફોન આવ્યો ને તો અહીંયા છે ને સેજલબેન પૂછતા હતા. હારે આપણ રેશમા ભાભી આવી લોડાવીને કેમ વાત કરો? સીધી વાત કરો ને. તમે શાંતિથી સાંભળી ના હકો? જલપાબેન એમ કહેવાય ને પછી હું થયો? હા તો કયો લ્યો પછી શું કીધું? છે ને ફોન આવ્યો ને તો અહીંયા છે ને સેજલબેન કે આ પોસ્ટર વાળી વાત રહી ને એનું પૂછતા હતા. હા તો તમે કઈ કીધું? ના રે ના, હું કઈ કહેતી આવીશ. હા અહીંયા ને કેજો જ નહીં. સેજલને કઈ ખબર ના પડવી જોઈએ. એના મનમાં તો એમ જ લાગવું જોઈએ કે ગામ આખામાં એના પોસ્ટર લાગી જશે. બચારી મુઈ અચંબિત થતી હશે. ગામમાં બજારમાં જતી હશે ને તો એને એમ થતું હશે કે બધા મારી જામ જોવે છે. હમણાં પકડીને લઈ જાય પોલીસ સ્ટેશને. ભલે લઈ જાય તો કઈ ન જવાય. આમ બેનપણીયાને એમને એમ કીધા વગર હાલી ગઈ મહિના ખાટું. આ તો એમ કર્યું નથી, નકર ગામ આખામાં એવા પોસ્ટર લગાવી. હવારમાં ખાલી આવવાની હતી ને એટલે લગાવી નાખ્યું. બાકી તમારો પ્લાન કામ તો કર્યો હો જલપાબેન? હા તો અહીંયા કરે જ ને. પ્લાન કોનો? જલપાબેન નો. આપણે અહીંયા પહોંચીને એટલે તમે છે ને આ વિષય ઉપર કઈ ના બોલજો. હું મારી રીતે સેજલને હેન્ડલ કરી લઈશ. હા તો ઠીક ક, પણ મહિનો એક ફર્યા એટલે બધા ક્યાં ફર્યા હશે? હું તો બે દી ઘરથી બહાર જાઉં ને તો મને તો ઘર જ થાય રહ્યું. લે ઈ તો તમે ને રેશમા ભાભી, તો સેજલ કહેવાય. સેજલ ને તો 2 દી ઉકલે, 12 દી ઉકલે ને 12 વરહ ઉકલે. ઈ ડોક્ટર મણા તો ફરતા જ હોય. પાછો સહ પરિવાર કે હારું નહીં? હારું જ કહેવાય ને કા જલપાબેન? હા તો અહીંયા હારું જ કહેવાય ને. આપણે જોઈ લ્યો ને, 1 વરહ થયા કઈ રહ્યા કે જુનાગઢ જાઉં છે, દ્વારકા જાઉં છે, પણ જવાતું જ નથી. સેજલબેન કીધું તો એને ભેગે જી આવત કા જલપાબેન? ઈ તો ઠપકો આપવો જ છે ને જઈને. કીધા વગર હાલી ગઈ, જાણે કેમ આપણે એને લારે થાત. બચાર થાકી હશે જલપાબેન. અત્યારે ઠપકો ના આપજો. ઠપકો છે ને પછી ક્યારેક આપી લેજો. એ હું તો આ હાલી ભરવાને પાણી, મને બોલાવે સદગુરુ જ્ઞાની. એ આવો આવો જલપાબેન, ગોગડી, રેશમા ભાભી, તમારી જ વાટ જોવાય છે રી. હે અમારી જ વાટ જોવાય છે રી. હે આ શાંતા માસી તો વેલા પહોંચી આયા. હે શાંતા માસી કેતાય નથી? એમ તાર ઘર સામે ડોક્યો તો કર્યો તો પડતો અતિ નહીં તાળું પડ્યું તો ઘરે તો. હે એમ હતું? આવો આવો જલપાબેન, બિરાજો. હા લ્યો, તમે બધી બેન પડી વાતો કરો. હું તો હાલ્યો. કાં જીગર ભાઈ, અમે આયા ને કેમ ભાગ્યા? અમારી જે દેખાઈ કરો શકશો? ના રે ના, દેખાય તો શું થાય, પણ આ તમે બેન પડ્યું બાયું બેઠ્યું છે ને તો મારો શું કામ એમાં? તમારા બાઈ અને ઝુંડમાં મન ન ફાવે. અહીંયા તમે બેહો, હું તો નીકળું. હા ભલે. જય શ્રી કૃષ્ણ જીગરભાઈ. જય શ્રી કૃષ્ણ. ઘર તો ચમકે હારે, વેલી સફાઈ કરી લાગે.
મારી તને કરાવી છે ઈ શું કરે? હાલ્યા જાવ ને તમે, નકર તમે એકલા કરી હશે. હું તો નકર હાલે જઈશ, આ તો તારી બેન પડિયા નહીં ખબર પડે ને. એને હંધીએ ખબર છે, એને પાત શીખીશો. લે લે ગોગડી, બે થાકી રહી છે, તાળી પહેરીને આવી લે. ઓહો બોલો, શું લેશો? ચા પાણી ઠંડુ શું લેશો? કાંઈ નથી લેવું સેજલ, બે તું બે તારી ભેગે વાત કર્યા કેટલા દાડા થઈ ગયા. ક્યાં હરકી ગઈ તી? અર જલપાબેન, તમને તો ખાવાનું નહીં ભાઈ હોય ની જલપાબેન. ખાવાનું ભાવવાની તો વાત બીજી રહી, પણ શાક બકાલ લેવા અમાર ભેગા હથવારો ઓછો થઈ ગયો તો અમને તો અંધાઈને એમ થયું કે ખોવાઈ ગઈ કે શું. સાચી વાત છે, નકર કિડનેપ કર્યા વાળા ફરે જ છે એવું લાગે. ભાઈ કિડનેપ બિંદેપ નહીં થઈ ગયા ને? પાછા એક નહીં કઈ ભેગા ત્રણ હા હું વહુ ને દીકરો હંતાઈને ફરી તો આવી. હવે દેખાડ તો ખરી ક્યાં ફરી આવી છે? તમારા લુગડા તો દેખાડ, ફોટા દેખાડ. તારા અને જીગરના હશે ને ફોટા? એમ અમાર શું ફોટા હોય? હા તમારા જેવા તો બીજા કોઈ ફોટા નહીં હોય. પણ એલી આમ અચાનક કેમ પ્લાનિંગ કરી નાખી? અમને કોઈને કીધું નહીં, કે અમે લારે ના આવત કઈ કીધું હોત તો. અરે જલપાબેન એમ કે હંતાઈને ફરવા જવાનો પ્લાન તો નતો, પણ અમારે અચાનક જ નક્કી થયો ને ટાઈમ જ નતો કે કઈ શકાય એમ. અમારે એરોપ્લેનની ટિકિટ હતી, અહીંયા નીકળવું તો ખરો ને વહેલું. અને પાછો પહેલી વાર ના એરોપ્લેનમાં જતો તો ખબર ના પડે શું કરવાનું, એટલે 2-3 કલાક તો એના વહેલો નીકળવું પડે. એરોપ્લેનમાં ગયા તા? હા એરોપ્લેનમાં ગયા તા. એમ સેજલ એરોપ્લેનમાં વોમિટ નહીં થતી હોય કોઈને? ઓર ગોગડી વાત ના પૂછતું, માંડ મેં કંટ્રોલ કરી. અહીંયાથી ઊંચું જાય તે તો ઓહો શરીરનો જળ હંધોય પાછું જાય ને ભેગું પાગળ આવી જતું હોય ને એવું લાગે. માંડ કંટ્રોલ કરી, મને જ ખબર કેમ કંટ્રોલ કરી. પાછો જીગર તો ઓહો ટ્રાય તો બસ એ. અત્યાર સુધી કેમ નાઈટ ટીમ ફરે છે રે? દવાખાનાનું કામ મૂકી દીધું ડોક્ટરે? ના રે ના, જલપાબેન ની મુકાતો હશે. આ તો 2 દી થયા સફાઈ કરો સોરી નાઈટી પહેરેલ છે. 2 દી થયા, એક નાઈટી ધોઉં ને બીજી હુકવી નાખો, વરી ઈની પહેરી ના પહેરેલ હોય ધોઈ નાખો. જબરો થાક લાગ્યો ઘરની સફાઈ કરવી એટલે. ઓહો બચારી ઘરની બાઈ હું આવા ખૂણા ખચકા કેમ સાફ કરતી હશે? મને તો વિચાર આવે. મેં તો આ પહેલી વાર કરીને માર તો હાથ રહી ગયા. મેં તો જીગરને ભેગો લીધો, હાલો કરાવો. એકલી કેદી કર્યું? સાચી વાત કે નહીં જલપાબેન? રેશમા ભાભી શું કેવું તમારું? ના ના બરોબર જ છે ને. ઘરનું કામ અંધાઈને કરવાનું, અંધાઈનું ઘર છે. હુવા ખાવા પીવા અહીંયા જ નથી જોતું. હા ઈ જ ને. બાકી ક્યાં ફરી સેજલબેન? ઈ તો ક્યાં? એ જલપાબેન કેટલે બધે ઠકાણે ફરીને તો આયા છે. તમને છે નિરાતે વાત કરી છે બાઈએ. પણ તમને એક વાત કહું, આ દ્વારકાના દરિયે તમને જે મજા આવી ને, ઓહો એમ થાતું કે અઠવાડિયે કઈ જ રોકાઈ જાઉં. સાચું કહું, આખા દ્વારકામાં જેવી મજા ના આવી ને એવી અહીંયા દરિયો જોવાની આવી લે. હું તો જે બેઠી ને બપોરથી હા સુધી ત્યાં જ બેઠી રહી. અને મને મોજાથી તો જે બીક લાગે ને તોય જાઉં દોડવા. કોનાની નગરીમાં બાકી ફરવાની મને બહુ મજા આવી હો. દ્વારકા ગયા તો જુનાગઢે ક્યાં જશો ને સેજલ? હારે મય ગીરની નગરી મુકાય કોઈ દી? આપણો હાવજ હતો તો. હાવજ આવીને ખાઈ ના ગયો? ના રે ના, એમ ખાતા હશે હાવજ. રામ રાખે એને કોઈ ના ચાખે. બાકી ક્યાં ઠકાણે ફર્યા હે સેજલ? આ જુનાગઢનો ડુંગરો ચડ્યો તો? હા તો અહીંયા ચડવો જ જોઈએ ને. જુનાગઢ જઈને ડુંગરો ના ચડી એમ કેમ હાલે? તો હાવે ચડી ગયા તા? ના રે ના જલપાબેન વાત જ ના કરો. જે દોત કાઢીને થાક્યા સૈયા ને તેદી તો મમ્મીજી તો સેને 5 પગથિયા ચડ્યા ને દઈને બફાકો નીચો. શું વાત કરો છો? હા તૈયા જલપાબેન 5 પગથિયા ચડ્યા તો નીચે દઈને બફાકો દીધો. આ તો હારું ભગવાનની કૃપા કે કાંઈ થયો નહીં. નકર તો અમારે ફરવો કે પડતો મૂકીને દવાખાને ભરતી થાવ પડત. બાકી કે ઠકાણે ફર્યા? ઈ તો કે સેજલબેન એક ઉકુ ઠકાણું તો સાચું કોણ મને યાદ નથી, પણ ટોટલ 10 ઠકાણે ફર્યા છે અમે. એક તો દ્વારકા ગયા તા, દ્વારકાની આજુબાજુ એમ આવી જાય બેટ દ્વારકા નંદોઈ આવી જાય. પછી જુનાગઢ ગયા તા, પછી ક્યાં ગયા તા? કષ્ટભંજન દેવ છે ને આપણે સાળંગપુર વાળા હનુમાનજી ત્યાં ગયા તા. પછી ત્યાંથી સીધી ગાડી ઉપાડીને બાગેશ્વર ધામ લઈ ગયા ઉત્તર પ્રદેશમાં. પછી ત્યાંથી કાશી ગયા ને કેટલું બધું આજુબાજુ ઠકાણા ફર્યા. એમ છે ને ટોટલ કરીને 10 ઠકાણા ફર્યા હતા. અત્યારે તો અમને નામે યાદ નથી રહ્યા. બાકી જેટલે ઠકાણે ગયા ને 5 રીલું બનાવી છે ને કેટલાય તો હેથક બધાને તો ફોટા પાડ્યા છે. એ બાઈ કેવી મજા આવી હશે ને સેજલ? મજા તો બાકી આવી હો, બહુ મજા આવી. એક છે ને ખાવાની પ્રોબ્લેમ આવે છે ને, આપણા ગુજરાતી ખાવાનું મળી ના રહે. અને આપણે ગુજરાતી ખાવા જેવું કે સુખ નહીં લે, એટલે એની થોડીક પ્રોબ્લેમ આવે. બાકી તો બહુ મજા આવી. ઈ તો હાલ્યા રાખે. હા હું ઈ જ કહું ને, બાકી તો બહુ મજા આવી. અને સૌથી વધારે મજા આવી ને જલપાબેન તમને કહું છું, મને દ્વારકાના દરિયા જેવી મજા આવી ને બીજે ક્યાંય મજા ના આવી. કયો જાણે સ્વર્ગનું સુખ મને ત્યાં મળી ગયો ને એવો અહેસાસ થયો દ્વારકા વાળાની નગરીમાં. ફોટા દેખાડો. અમે છે ને કેમેરા વાળાને લઈને ગયા તા. ફોટા બધાય કેમેરા વાળા પાસે હે, થોડાક જીગર પાસે જીગરે ક્યાંક નીકળી ગયો. બાકી મારા ફોન માં અથાણું નથી. લ્યો સેજલબેન બાકી ફરી તો આયા કા? સારું કરી લ્યો ને. હા જલપાબેન મને ખબર છે તમે શું કર્યો છે. ખોટો હોશિયાર ના થાવ. હારે વરી શું કર્યો છે મેં? હમણાં તમારા નામનો પોસ્ટર લગાઈ આવી. જલપાબેન ખોવાઈ ગયા છે. રંગ કારો ને ઉંમર 48 વર્ષ. હારે હા સેજલબેન કાલા મલક ના થાવ ને. મારો રંગ તમને કારો દેખાય છે, ધોરો દૂધ જેવો છે.